હવે બિલ્ડર બનવા માટે શું જોઈએ? તો ઘણા એમ કહે છે કે ભાઈ પૈસા જોઈએ, ઘણા એમ કહે છે કે કોન્ટેક્ટ જોઈએ, ઘણા એમ કહે છે જમીનો જોઈએ, બધું જોઈએ, બરોબર છે. પણ બિલ્ડર બોય ફિલ્મ જે છે ને એ એવું કહે છે કે લોકોનો વિશ્વાસ જોઈએ. બિલ્ડર બનવા માટે સૌથી પહેલા લોકોનો વિશ્વાસ જોઈએ, પછી આગળનું જે પૈસા અને જમીન ને એ બધું થઈ જાય. આવું ફિલ્મ કહે છે. 2022માં ચબુતરો ફિલ્મ આવી હતી, તમે કદાચ જોઈ હોય તો. એક અંડરરેટેડ ફિલ્મમાં એક કહી શકાય એવી ફિલ્મ હતી ચબુતરો. સારો એવો મેસેજ આપે એવી હતી. ચાણક્ય પટેલે ફિલ્મ લખી હતી અને ડિરેક્ટ કરી હતી. બિલ્ડર બોયઝ હવે અત્યારે આવી છે 2024માં. તો ચાણક્ય પટેલે એમાં કંઈ જાદુ કરેલો છે કે શું છે એના વિશે આપણે વાત કરીએ. તમે ટ્રેલર જોયું તો ટ્રેલરમાં તો તમને કદાચ સ્ટોરીની ખબર પડી હશે શું હતું કે, છતાં હું તમને આમ થોડું ઉપરથી થોડું કહી દઉં. બે મિત્રો છે, એક સિવિલ એન્જિનિયર છે અને એક બ્રોકર છે. સપનું બંનેનું એવું છે કે ભાઈ આપણે બિલ્ડર બની જઈએ, પણ હવે વાંધો એ આવે છે બિલ્ડર બનવાનું સપનું તો છે પણ પૈસા નથી. તો એ એવું વિચારે છે કે આપણે છે ને રીડેવલપમેન્ટમાં આપણે પહેલાં શરૂ કરીએ. એટલે એક બિલ્ડિંગ છે ત્યાં રીડેવલપમેન્ટનું નક્કી કરે છે. પણ વાત એમ છે કે ત્યાં બધા જે લોકો રહે છે ને એ લોકોની ડિમાન્ડ કંઈક નવી નવી ને અજીબો ગરીબ ને એવી બધી ડિમાન્ડ છે. મારે આ જોઈએ, મારા રૂમમાં આ જોઈએ, ફલાણું જોઈએ, આ જોઈએ. છતાં આ બંને મિત્રો છે એ ટ્રાય કરે છે કે વાંધો નહીં, તમારી જે કંઈ ડિમાન્ડ છે અમે પૂરી કરવાની ટ્રાય તો કરીશું. એમ ધીમે ધીમે થોડું થોડું કામ આગળ ચાલે છે. ત્યાં એક એવો બિલ્ડર આવે છે કે જે આખી આ સ્ટોરીમાં આખો વચ્ચે આવે છે. એટલે હવે પછી આગળ શું થશે, બિલ્ડિંગ બનશે, રીડેવલપમેન્ટ થશે કે ભાઈ ઓલો જે બિલ્ડર છે બિલ્ડર પાછો પૈસાવાળો અને મોટો અને જૂનો અને એવો બધો બિલ્ડર જાણીતો અને પાછો અંધશ્રદ્ધાળો. અને આ બધી તો નવા નિશાળિયા. તો હવે આગળ શું થશે એ બધું તમારે આ ફિલ્મમાં જોવાનું છે. એક્ટિંગની આપણે વાત કરી લઈએ. રોનક કામદારનું કામ છે એ ખૂબ સરસ છે, ઇમ્પ્રેસ કરે છે. ક્યાંય એવું નહીં લાગે કે ભાઈ આ જગ્યાએ કે પછી આ જગ્યાએ થોડી ઓવર એક્ટિંગ થઈ ગઈ કે પછી એક્ટિંગમાં થોડું વીકનેસ આવી ગયું, એવું કંઈ નથી. 100% મસ્ત કામ કરેલું છે. રોનક કામદારની પછી આપણે વાત કરીએ આપણે ભાઈ પારેખભાઈની. એનું નામ તમને કહું તો શિવમ પારેખ. શિવમ પારેખનું ફ્યુચરમાં છે ને આ ભાઈને ખૂબ મોટા પ્રોજેક્ટ મળશે ખરી. એક એવી ફિલ્મ મળશે કે જેમાં શિવમભાઈનો રોલ છે ને એ આમ યાદ રહી જશે કે ભાઈ આ પછી એના પછીથી ભાઈ પોતાની ફીમાં પણ વધારો કરી દેશે. મને એવું લાગે છે આ ફિલ્મમાં એની એક્ટિંગ જોઈને. એ પછી ઇમોશનલ સીન હોય કે પછી એક આમ કહેવાય ને કે આમ સમજુ વ્યક્તિ તરીકેનો પાત્ર છે. એટલે શિવમભાઈનું કામ પણ ખૂબ સારું છે. એશા કંસારાની પણ આપણે વખાણ કરવા પડશે અહીંયા. હિરોઈન તરીકે જે કામ કરેલું છે એને મજા આવી ગઈ. એક સીન છે, એના પપ્પાને મનાવે છે કે ભાઈ આ રીડેવલપમેન્ટનો જે આખો પ્રોજેક્ટ છે એના પપ્પા પહેલાં ના પાડતા હોય ને હવે પછી એને રાજી કરે છે એના પપ્પાને. એ વાળો સીન તમે જોજો, જો તમે ફિલ્મ જોવા જાઓ તો એ વાળો સીન તમે જોજો. એમાં તમને એશા કંસારીની એક્ટિંગ તમે માપી લેશો. જબરજસ્ત કામ કરેલું છે એશા કંસારાએ. ભાવિની જાનીનું કામ પણ જોરદાર છે. એટલે ટૂંકમાં તમને કહું, બીજા બધા જેટલા પણ કલાકારો છે ને બધાએ પોતપોતાનો રોલ એકદમ પરફેક્ટ કરેલો છે. કાસ્ટિંગ જે થયું છે ને એ પરફેક્ટ થયું છે. તમે વિચારી ન શકો કે ભાઈ આની જગ્યાએ કદાચ આ વ્યક્તિ હોત તો શું થાત, આની જગ્યાએ આ વ્યક્તિ હોત તો કંઈક નવું થાત, એવું ન વિચારી શકો તમે. એટલે કાસ્ટિંગનું કામ 100% પરફેક્ટ થયું છે. અમુક ફિલ્મમાં એવા ભાગો આવશે, અમુક એવું દ્રશ્યો આવશે કે તમે પ્રિડિક્ટ કરી લેશો. એટલે ક્યાંક ને ક્યાંક તમને એવું લાગશે કે ભાઈ આ પ્રિડિક્ટેબલ છે. પણ છતાં ફિલ્મનો જે ક્લાઇમેક્સ સુધી પહોંચે છે અને ફિલ્મનો ક્લાઇમેક્સ છે ને એ સારો છે. ફિલ્મ છે ને એ શરૂઆતમાં આમ સ્ટોરી ડેવલપમેન્ટમાં અને કેરેક્ટર ઇન્ટ્રોમાં એમાં બહુ વધારે ટાઈમ નથી લેતી. જેનો મૂળ મુદ્દો છે, જે મૂળ કોન્સેપ્ટ છે, મૂળ સ્ટોરી છે એ ટૂંક જ સમયમાં પકડી લે છે. એટલે તમે કેવું થશે કે તમે ફિલ્મ જોશો ને એટલે તરત ફિલ્મ સાથે બંધાઈ જશો. નકર કેવું થાય ખબર, 1 કલાક તો ફિલ્મો કેરેક્ટર ઇન્ટ્રોમાં અને સ્ટોરી ડેવલપમેન્ટમાં એમાં કાઢી નાખે. એટલે પબ્લિક પછી કંટાળી જાય. આમાં એવું નથી. થોડો સમય જ લે છે ડેવલપમેન્ટમાં અને ઇન્ટ્રોમાં અને તરત જ એનો પોતાનો જે મૂળ મુદ્દો છે પકડી લે છે. એટલે પબ્લિક સીધી બંધાઈ જાય છે અને અંત સુધી બંધાઈ લે છે. વચ્ચે મેં તમને કીધું એમ કે થોડું તમને કદાચ લાગે કે ભાઈ પ્રિડિક્ટેબલ જેવું થાય છે, પણ વાંધો નહીં આવે. ક્લાઇમેક્સ ફિલ્મો છે, સારો છે. એટલે ઇન શોર્ટ તમને વાત કરી દઉં તો જો અત્યારે જમકુડી જોઈ, જગત જોઈ, પછી સમંદર જોઈ, એટલે ટૂંકમાં આપણે ક્રાઇમ ડ્રામા ને થ્રિલર ને એક્શન ને સસ્પેન્સ ને હોરર ને એ બધું જોઈ લીધું. એવામાં એક હલકી ફૂલકી મનોરંજન આપતી, ફેમિલી સાથે જોઈ એવી હલકી ફૂલકી કંઈક ફ્રેશ ફિલ્મ તમારે જોઈ હોય ને તો બિલ્ડર બોયઝ ઓપ્શન છે એ સારો છે. ટ્રાય કરો જોવાની, ફેમિલી સાથે મજા આવશે. 3.5 સ્ટાર આપું છું. તમે જોઈ લીધી હોય તો મને જણાવો કેવી લાગી. ધન્યવાદ.